જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ભાદરના પુલ નજીક ગમકવાર ટ્રિપલ અકસ્માત સર્જાયો। જેતપુર ભાદરના પુલ નજીક લોડેડ કન્ટેનર ટ્રક, બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત। લોડેડ હેવી ટ્રક કન્ટેનર ચાલક બ્રેક મારતા પાછળ ઊભી બસ સાથે સર્જાયો અકસ્માત। લોડેડ હેવી ટ્રકમાંથી કન્ટેનર નીચે પલટી મારતા એક બાઇક ચાલક અને એક અન્ય વ્યક્તિ પસાર થતા હતા। કન્ટેનર માથે પડતા બંને વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા। ભાબલુભાઈ લાલુ 45 વર્ષે રહેઠાણ જેતપુર સરદારપુર અને બાઇક ચાલક કરણ નિલેશભાઈ દાણી ધારિયા રહેઠાણ ગોંડલનું ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। અકસ્માત સર્જાતા જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો। જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ટ્રાફિક ક્લિયર કર્યો હતો। જેતપુર ઉદ્યોગનગર પોલીસ મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડ્યો। મૃતક કરણ દાણી ધારિયા જેતપુર હોળીનો તહેવાર હોય ભાણાને હોળીના પ્રથમ આટો મારવા વાડ કરવા માટે જેતપુર આવેલ હતા અને પરત ગોંડલ જતા સમયે સર્જાયો અકસ્માત। લોડેડ ટ્રક ચાલક અચાનક બ્રેક મારતા મચ્છી ભરેલ કન્ટેનરનું લોક ખોલી જતા પલટી માર્યાની વિગત સામે આવી રહી છે। પોલીસને કન્ટેનર નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાઈ ગયેલ નથી તે માટે ક્રેન મંગાવવા તજવીજ હાથ ધરી। જેતપુર ઉદ્યોગનગર પોલીસે હેવી લોડેડ ટ્રક ચાલકની અટકાયત કરી। અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજતા પરિવારમાં शोक छवायो है। रिपोर्टर विजय वर्मा, जेतपुर। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।